જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. મારા વાલા દાદા મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, મહાદેવને દિલથી પ્રાર્થના. અને આજે છે ને મારા નાસ્તામાં છે ને ચાઇનીઝ ભાત બનાવવાની ઈચ્છા છે. તો ચાલો બધા ખાવા ખાવતા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે છે ને અહીંયા વરસાદ અત્યારે ફૂલ આવે છે, પણ રાતનો ચાલુ થયો છે સુરતમાં વરસાદ. તો કઈ શાક બકાલું ને એવું કઈ લેવા ગયા નથી. બસ ઘરમાં જે પડ્યું હોય એમાં આપણે બનાવી નાખશું. તો ખાવાની મજા આવશે. ચાલો બધા ખાવા બનાવવાના છે ને. તો આપણે તો નૂડલ્સ નથી મળ્યા તો મેગી લઈ લીધી છે. તો આપણે મેગી ભાત તમે સમજી લેજો ને. હવે તો મેગી બાફવા મૂકી દીધી છે. ચાલો ફટાફટ મસાલો સુધારી નાખીએ. તો હાલો આપણે છે ને જો 2 કાંદા લઈ લીધા છે ને ટમેટું લઈ લીધું છે. તો ફટાફટ આપણે મસાલો સુધારી નાખીએ. તો ચાલો બધાય નાસ્તો કરવા. સોરી કાંદા સુધારવા હાલો. હવે હુડા પડશે. મસ્તીના સુધારી નાખ્યા છે આપણે. જો તમે જોઈ શકો છો ઝીણા ઝીણા. અને ટમેટું સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મસ્તીની આપણી મેગી ઉકળે છે. ચાલો પેલા હાલો ફટાફટ છે ને મેગીનો મસાલો કરી લઈએ. નાખી દીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. મેગી મસાલો નાખીએ છે મેગીમાં. મેગી તો આપણે જે રીતે કોપર બનાવતા એવી રીતે આપણે પેલા મેગી બનાવી લઈશું. ચાલો મસ્ત મેગી બને ને ત્યાં આપણે સંભારો પેલા સુધારી નાખીએ જે બાકી છે એ. લસણ ફોલીને ખાંડી લીધું છે. કાંદા અને ટમેટા સુધારાઈ ગયા છે. અને ટમેટો કેચપ છે, સોયા સોસ છે અને ચીલી સોસ છે. ત્રણેય સોસ લઈ લીધા છે સર આપણે. અને આપણી મેગી તો તમે જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને ડીશમાં કાઢી લઈએ. નાના લોયામાં આપણે ભાત બનાવશું. મમ્મીએ મસ્તીનું લોહી મૂકી દીધું છે અને દોઢ પાવડું તેલ નાખી દીધું છે. તો ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે ને. હવે આપણે એમાં હિંગ નાખી દઈએ. હા, એ પહેલાં તમને ખાસ કહેવાનું કે છે ને હું મને જેવી રીતે આવડે છે જેવી રીતે બનાવું છું એવી રીતે તમારે શેર કરું છું, તમને બતાવું છું. પસંદ આવશે ખાવા આવી જાજો. પણ એ પહેલાં ક્યારેક મસ્તીની મીઠી કમેન્ટ લખજો કે તમે કેવી રીતે બનાવો છો. તો કંઈક અલગ લાગશે, નવું લાગશે. તમે પણ એ રીતે બનાવવાનું ટ્રાય કરશું. તો ચાલો આપણું છે ને હિંગ નાખી દીધી છે. અને હવે કાંદા નાખી દઈએ પહેલાં. કાંદા મસ્તીના પકડી જાય પછી ટમેટાનો વારો આવશે. તો અત્યારે તો જો કાંદાને આપણે સજા આપી દીધી છે. ટમેટાને સજા આપવાની બાકી છે. છે અને આમાં આપણે હળદર નાખી દીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈશું. આપણે આજે ભાત બને છે ને એ ગરીબો વાળા ભાત બને છે. અમીરો વાળા નથી બનતા. અમીરો વાળા શું કરે, અંદર પનીર નાખે, કાજુ બદામ નાખે, દ્રાક્ષ નાખે. આપણે ખાલી કાંદા ટમેટાથી કામ ચલાવવાનું. તો હાલો બધા ગરીબો વાળા ભાત ખાવા. ક્યારેક આપણે અમીરો વાળા પણ બનાવશું. તો ચાલો ટમેટા મસ્તીના આપણા નરમ નરમ થઈ ગયા છે. તો હવે જવા દઈએ ટમેટા. મિસ્ટેક થઈ ગઈ હતી. કાંદા આપણા મસ્તીના નરમ થઈ ગયા છે ને ટમેટાને આપણે મોકલી દીધા છે. તો ટમેટાને નરમ થઈ જવા દઈએ. ચાલો મસ્તીના ટમેટા કકડાઈ નાખીએ. ચાલો જો આપણા મસ્તીના કાંદા ટમેટા સરસ કકડી ગયા છે. તો લસણ ખાંડીને રાખ્યું તે આપણે મિક્સ કરી દીધું છે અંદર. અને ગેસ થોડોક આપણે ફૂલ કરશું જેથી આપણો મસાલો અંદર ફટાફટ ભળી જાય. લસણ આ ધાણા ને એવું કઈ છે નહીં પણ હાલ છે. તો હવે આપણે આજે અહીંયા નાખવાનું છે ચીલી સોસ. અને અડધી ચમચી જેટલો નાખશું આપણે રેડ સોયા સોસ. અને હવે રાખી દઈશું 1 ચમચી જેવું આપણે ટમેટો કેચપ. મસાલો કારણ કે આપણે અડધો નાખવા રાખ્યો હતો ને અડધો આપણે મેગીમાં નાખ્યો હતો. અંદર આપણો મેગી મસાલો
થઈ ગયો છે. તો આ ભાત છે એ રાખેલા તો અંદર મિક્સ કરી દઈએ. અને હવે આપણે મેગી નાખી દઈશું. તો મેગી તો જાજી બની છે, ભાત ઓછા છે તો મેગી માપની નાખશું, બીજી રાખી દઈશું. આપણે છોકરાઓ એમ નામ ખાઈ જશે. ભાતમાં બધું નખાઈ ગયું છે, બધું મસ્ત સરસ રીતે મિક્સ કરી નાખીએ. ખાંસી દેવી જોઈએ હવે. તો ચાલો મસ્તીના જો આપણે ભાત તૈયાર છે. તો હું તો આવી રીતે મેગી ભાત બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો કમેન્ટમાં કહી દેજો. આ આપણા ગરીબો વાળા ભાત તૈયાર છે. હાલો નાસ્તા કરવા ટાઈમે મળીએ. ભાત બનીને રેડી થઈ ગયા છે. તો ડીશમાં લઈ લઈએ અને નાસ્તો કરવા બેસી જઈએ. અત્યારે તો વરસાદ છે તો અત્યારે ગરમા ગરમ ખાવાની મજા આવે. તો જોઈ શકો છો આપણા ભાત. તો જો આપણા મસ્તીના ચાઇનીઝ ભાત બનીને તૈયાર થઈ ગયા છે. મેગી ભાત કયો ચાઇનીઝ ભાત કયો તે કઈ આપણા મસ્તીના સસ્તા વાળા ભાત. આમાં ગરીબો વાળા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. અને આમાં છે ને આ ધાણા ને એવું કઈ હતું ને તો આપણે ઉપર કઈ ભભરેવું નથી. સૌ એકદમ સાદું સિમ્પલ ખાવા બેસી ગયા છીએ. તો બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહી દેજો. બાય બાય. કાલે ફરી મળશે નવી વસ્તુ સાથે.